બધા પ્રોગ્રામ કરાવે છે, બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમને, જે 10-15 જણાની હોય. કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો, ગવર્મેન્ટનો, તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો. એક ટીમનું ષડયંત્ર. કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો કરશો તો આ સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય યાર, એ કહું છું. પરોક્ષ રીતે આરોપ. વિધાનસભા ગૃહમાં લોક ગાયકો અને લોક કલાકારોના થયેલા સન્માન મુદ્દે વિવાદ સર્જાયો. વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી અને સરકારમાં રહેલા કેટલાક લોકો ઉપર આરોપ લગાવ્યો. અમુક લોકો કલાકારો અને લોક ગાયકોને જ સરકારી કાર્યક્રમમાં બોલાવવાનો. ગઈકાલે ઠાકોર સમાજનું એક સંમેલન મળ્યું, જેમાં વિક્રમ ઠાકોર ખુલ્લીને બોલ્યા. અન્ય કલાકારોનો વિરોધ ન કરવાની વાત કરતા વિક્રમ ઠાકોરે પરોક્ષ રીતે આરોપ લગાવ્યો. એટલું જ નહીં, ધમકી ભર્યા સૂર છેડે કહ્યું કે સરકાર પૂરતું ધ્યાન નહીં આપે તો આગળ જતા પ્રોબ્લેમ થશે. સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે. વિક્રમ ઠાકોરની નારાજગી પર ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આપ્યું સમર્થન. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે જ્યાં પણ તમારે જરૂર હોય ત્યાં હું તમારું લોબિંગ કરીશ. રાજનેતાઓમાં ગ્રુપ હોય એમ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે, એટલે દરેક કલાકારોનું પોતપોતાનું ગ્રુપ એ મેનેજ કરતું હોય છે. અને આપ જુઓ છો કે હમણાં કેટલાય કલાકારોના વિવાદો પણ આવે છે, અંદર ઝઘડતા હોય છે. એટલે કલાકારોના ગ્રુપો અંદર એક ગ્રુપો એકબીજાનું લોબિંગ કરતા હોય ને એ પ્રકારે આ કાર્યક્રમ ગોઠવાડો મને એવું લાગે છે. પણ વિક્રમભાઈને કહું છું ને, એવા એ કલાકારોને કહું છું કે તમારું જેનું કોઈ લોબિંગ ના કરતું હોય મને કહેજો, અલ્પેશ ઠાકોર તમારું લોબિંગ કરશે, તમારી વકીલાત હું કરીશ, તમારો અણવર હું બનીશ. પણ મારી એક વાત એવી છે કે બહુ સારા કલાકાર છો, સજ્જન કલાકાર છો, ક્યારેય પોલિટિકલ હાથો નથી બન્યા, ત્યારે તમે ગુજરાતને ખૂબ આપ્યું છે, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવા માટે ખૂબ આપ્યું છે. જ્યાં કંઈ ખૂટતું હોય મને કહેજો, હું તમારું લોબિંગ કરવા તૈયાર છું. વિક્રમ ઠાકોરની નારાજગી પર કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે વિક્રમ ઠાકોરનું ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રભુત્વ છે, તમામ સમાજના કલાકારોને બોલાવવા જોઈએ. આ ઠાકોર સમાજનું અપમાન છે. ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે. સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ અને એમને જમાડવા જોઈએ. અગાઉના કલાકારો સાથે જે પ્રમાણેનું વર્તન કર્યું હતું, વ્યવહાર કર્યો હતો અને એમને જે પ્રમાણે માન આપ્યું હતું એ પ્રમાણે અન્ય સમાજના કલાકારોને પણ માન મળવું જોઈએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક. બેઠકમાં આઈજી, સીપી, એસપી સહિતના ઉપસ્થિત રહ્યા. રાજ્યના ડીજીપી વિકાસ સહાયને કડક પગલાં લેવા આદેશ કરાયો. બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌથી મોટું અને સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે લુખ્ખા તત્વો સાથે ઘરોબો રાખનાર પોલીસ કર્મીઓ ચેતી જજો. જો કોઈ પણ પોલીસ કર્મીએ લુખ્ખા તત્વો સાથે ઘરોબો રાખ્યો તો તેમને નોકરીથી હાથ ધોવા પડશે. જો કોઈ પોલીસ કર્મી અસામાજિક તત્વ સાથે ઉઠતો બેસતો હશે કે પછી અસામાજિક તત્વો સાથે જો પોલીસવાળા સંપર્કમાં હશે તો તેની નોકરી જશે. એટલું જ નહીં, વારંવાર આતંક મચાવનારા ગુંડાઓ વિરુદ્ધ પગલાં લેવામાં નિષ્ફળ સ્થાનિક પોલીસની સામે પણ કાર્યવાહી થશે. આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે. અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં, જો અવારનવાર કોઈને મળતા હોય, કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વળગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલાં ભરવામાં આવશે. એટલું જ નહીં, અમિત ચાવડા પર શાબ્દિક પ્રહાર કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અમિતભાઈ બાર ટપુરીઓ મુદ્દે સહાનુભૂતિ દર્શાવે છે. સુરતને બદનામ કરવાનું અભિયાન કોંગ્રેસના નેતાઓએ શરૂ કર્યું છે. જેના જવાબમાં અમિત ચાવડાએ આરોપ લગાવ્યા કે સરકાર તરફથી જે જવાબ મળ્યા તેનાથી એ સ્પષ્ટ થાય છે કે કાયદાનું શાસન નથી રહ્યું. દારૂબંધી, અપહરણ, દુષ્કર્મ, ખનન માફિયા સહિતના બનાવો વધી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ કડક કાર્યવાહી નથી કરતી. શેખી મારનારા આ સરકારના ગૃહ રાજ્યમંત્રીના પોતાના વિસ્તારમાં એટલે કે સુરત શહેર, સુરત જિલ્લો અને નવસારી એના જે ક્રાઇમના આંકડા વિધાનસભામાં બહાર આવ્યા છે એ ચોંકાવનારા છે ને ગુજરાતની જે સાચી સ્થિતિ છે એનું ચિત્ર રજૂ કરે છે. નવસારી જિલ્લો, સુરત શહેર જિલ્લો
એમાં છેલ્લા 2 વર્ષમાં જે ગુના નોંધાયા